નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત આ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર જે આપણે અભ્યાસ કરી રહ્યા છે એ સ્ટાન્ડર્ડ 10. આ સ્ટાન્ડર્ડ 10ની અંદર પણ આપણે અભ્યાસ શેનો કરી રહ્યા છીએ તો કે ટેક્સ્ટબુકનો. આ ટેક્સ્ટબુકની અંદર આપણે યુનિટ 1ના જે અલગ અલગ 3 રીડ છે ટોટલ, આ 3 રીડની અંદર આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ રીડ 2, યુનિટ 1, against the odds, against the odds. against the odds ની અંદર આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ રીડ 2. આ રીડ 2 નું નામ છે સીતાપુર્સ લાઇટ. સીતાપુર્સ લાઇટ. રીડ 1 જે આપણે અભ્યાસ કર્યો એ હતો ટ્રેક્સ ટુ તાજનગર. આ જે રીડ 2 છે, આ રીડ 2ની અંદર આપણા માટે જો અગત્યની વસ્તુ હોય તો આ રીડની અંદર એક્ઝામની દૃષ્ટિએ ઘણીવાર બોર્ડની એક્ઝામની અંદર પેરેગ્રાફ પૂછાયેલા છે. ટ્રુ ફોલ્સની સંભાવના પણ આમાં છે. તો જેવી રીતે આપણે રીડ 1ની અંદર અગત્યના પોઈન્ટ્સ જોયા, અગત્યના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો, એવી જ રીતે રીડ 2ની અંદર આપણે સેમ અભ્યાસ કરવાનો છે દોસ્તો. હવે આમાં 2 ભાગ આપણે પાડી નાખીએ. એક બાજુ આપણે વોકેબ્યુલરી લેશું અને બીજી બાજુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. વોકેબ્યુલરીનો પણ આપણે અભ્યાસ કરવો જોશે, કારણ કે એક્ઝામની અંદર આપણે શું પૂછાય છે તો કે પેરેગ્રાફ આવે છે અને એમાં પ્રશ્ન આવે છે. તો આ પેરેગ્રાફ અને પ્રશ્નની સમજૂતી માટે થઈ અને આપણે વોકેબ્યુલરીનો અભ્યાસ કરવો પડશે દોસ્તો. આ જે યુનિટ 1 છે એનું નામ જ આપણે આપેલું છે કે અગેન્સ્ટ ધ ઓડ્સ. એનો મતલબ એવો થાય કે ની વિરુદ્ધમાં. ની વિરુદ્ધમાં એટલે શું? રીડ 1ની અંદર આપણે સમજ્યા છીએ કે તાજનગરના લોકોની એક બર્નિંગ ડિઝાયર હતી કે ગામમાંથી ઇન ધ વિલેજ થ્રુ પાસ્ટ રેલવે, ગામમાંથી જ રેલવે પસાર થતી હતી. તો ગામ લોકોની એવી ઈચ્છા હતી કે એક સ્ટેશન બંધાવવું જોઈએ, પણ રેલવેએ શું કર્યું હતું કે રેલવેએ રિફ્યુઝ કરી દીધું, એટલે કે ના પાડી દીધી. છતાંય ગામ લોકો એમની વિરુદ્ધમાં જઈ અને દરેક લોકોએ, મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ તાજનગર આર ફાર્મર્સ. મોટાભાગના લોકો જે તાજનગર ગામની અંદર રહેતા હતા, ઓલમોસ્ટ 3000, એમાંના મોટા ભાગના લોકો છે એ ફાર્મર્સ હતા, એની ખેડૂત હતા.
પણ ગામ લોકોએ જેમ નક્કી કર્યું રેલવેની અગેન્સ્ટ જઈને, રેલવેની વિરુદ્ધમાં જઈને, આ પાઠનું નામ જ એ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, ની વિરુદ્ધમાં, એમની વિરુદ્ધમાં જઈને એ લોકોએ નક્કી કર્યું છે કે આપણે તો પાટા છે એ કોઈ પણ રીતે આપણે સ્ટેશન બંધાવવું છે રેલવે. તો જેવી રીતે ગામ લોકોએ નક્કી કર્યું, દરેક પોતાની કેપેસિટી મુજબ ફંડ ડોનેટ કર્યું છે. બિટવીન 3000 to 75,000, 3000થી 75,000 સુધીનું ફંડ એકઠું કર્યું હતું. તો આજે બીજું રીડ છે સીતાપુર લાઇટ, એ પણ એના જેવું સેમ છે, ની વિરુદ્ધમાં જઈને જોઈ શું કહે છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, હવે સમજો શબ્દ, રૂરલ યાની ગ્રામ્ય, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોની અંદર સમજો. અહીંયા એક મુદ્દો તમને સમજાવું એક્ઝામની દ્રષ્ટિએ કે કોની વાત કરી છે, તો કે રૂરલ ઉત્તર પ્રદેશ. ધ્યાન રાખજો બરાબર. ટ્રુ ફોલ્સ માટે ફક્ત રૂરલની જગ્યાએ અર્બન શબ્દ મૂકી દઈએ તો તરત જ એ ફોલ્સ વાક્ય બની જાય, કારણ કે રૂરલ એટલે ગ્રામ્ય થાય, અર્બન એટલે શહેરી થાય. એ રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઓવર 60%, આ પણ શબ્દ યાદ રાખજો, ઓવર 60%. હાઉસ હોલ્ડ એટલે ઘર. ત્રીજો શબ્દ આપણા માટે આવ્યો હતો વિધાઉટ, એટલે વગર. પાવર યાની વીજળી. હવે સમજો આખું વાક્ય શું કહેવા માંગે છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર 60%, કે 60% કરતાં પણ વધારે ઘરો કેવા છે, તો કે વીજળી વગરના. મતલબ અંધકાર, અંધારા. આપણે તો અંધારામાંથી પરમ તેજે જવાની વાત છે. પ્રાર્થના કરીને આપણે, હે પ્રભુ અંધકારમાંથી પરમ તેજે પ્રકાશ ઉજાળામાં લઈ જાજે. પણ 60%થી વધારે એવા ઘરો હતા દોસ્તો ઉત્તર પ્રદેશના ગામડાઓમાં કે જ્યાં વીજળી જ નથી, પાવર જ નથી, લાઇટ જ નથી. હવે તમે વિચારો અત્યારે આપણે કેવી સુવિધા છે ભણવા માટેની. પર્સનલ રૂમ હોય, ટોર્ચ લાઇટ હોય, બધું હોય, એસી ફિટ કરેલા હોય રૂમની અંદર. સ્વર્ગસ્થ એપીજે અબ્દુલ કલામ, આપણા વૈજ્ઞાનિક, જેને આપણે મિસાઇલ મેન કહીએ, રાષ્ટ્રપતિ પૂર્વ, એની એક સરસ વાત મેં સાંભળી છે. એ જ્યારે અભ્યાસ કરતા ત્યારે ફાનસથી વાંચતા, ત્યારે પણ લાઇટ નહોતી. બસ તમારું એમ હોવું જોઈએ, બાકી તો બધા બાના છે. શાળાની અંદર આપણે બાનું દેતા હોય, સાહેબ ગઈકાલે લાઇટ નહોતી ને એટલે લેસન નથી કર્યું. આ બધા બાના છે. ઉત્તર પ્રદેશના ગામડાઓમાં 60%થી વધારે ઘરોની અંદર શું નહોતું? વીજળી નહોતી. વિધાઉટ પાવર, પાવર વગર, વીજળી વગર 60%થી વધારે ઘરોની અંદર. આ સમજવાની વસ્તુ છે દોસ્તો કે આજની હાલની તકોની અંદર આજે આ બધા ગામડાઓની અંદર
આપણે લાઇટો વગર એ સમયની જ્યારે વાત છે, આજે ઉત્તર પ્રદેશ છે આઈ થિંક બિગેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા, ભારતનું અખંડ ભારત જે આપણો દેશ છે, ભારત જે આપણો પ્રાંત છે, એનું આઈ થિંક મોટામાં મોટું સ્ટેટ છે. આગળ જોઈએ શું કહે છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. આ ઉત્તર પ્રદેશનો એક સીતાપુર નામનો ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો. આપણે જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, એમ સીતાપુર જિલ્લો આમાંનો એક છે કે જ્યાં 60%થી વધારે ઘરોમાં લાઇટ નહોતી, બધે અંધકારા જ હતા. એમાંનો આ એક જિલ્લો મુખ્ય છે દોસ્તો. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ શબ્દ એક આવ્યો છે, સરસ શબ્દ છે, એન્ટરપ્રાઇઝ. જનરલી આનો ઉપયોગ બિઝનેસના વપરાશમાં થાય. આપણે તમે નામ વાંચ્યું હોય, ભગવતી એન્ટરપ્રાઇઝ, સોહમ એન્ટરપ્રાઇઝ, આવું તમે નામ વાંચ્યું હોય, મતલબ એ સંસ્થાની વાત છે. સંસ્થાકીય મેટરની અંદર આનો પ્રયોગ વધારે થાય છે દોસ્તો. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. A small social enterprise called મેરા ગાંવ પાવર. હવે આ મુદ્દો એક્ઝામ માટે મહત્વનો બની જાય. MGP યાની મેરા ગાંવ પાવર. MGP યાની શું થશે? મેરા ગાંવ પાવર. જોજો સ્પેલિંગ બરાબર જોજો. MERA એટલે મેરા, ગાંવ માટે એને GAO લખ્યું છે, GAV નથી, અને પાવરનો તો સ્પેલિંગ જ છે. એટલે શું કર્યું આ લોકોએ? તો કે નાની એવી એક સામાજિક જે સંસ્થા છે, એનું નામ છે મેરા ગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ. એને એક પ્રયત્ન કર્યો છે દોસ્તો. આ જે અંધકારા છે સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર, એમાંની એક જે સંસ્થા છે MGP મેરા ગાંવ પાવર, એને એક પ્રયત્ન કર્યો છે જસ્ટ કે આ જે અંધકારા છે એને આપણે ગમે એમ કરીને દૂર કરવા છે. ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ, પ્રયત્ન કર્યો છે બદલવા માટેનો ચેન્જ. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ. કેટલી સોલાર પેનલ નાખવાના છે? 2 સોલાર પેનલ. સમજો. સોલાર, સરસ શબ્દ છે સોલાર. સોલાર યાની સૂર્યપ્રકાશથી ચાલે એવું. એક જ સમયની અંદર 2 સોલારની સૂર્યપ્રકાશથી સંચાલિત પેનલો નાખે છે. ઇન જસ્ટ ઓવર એ યર, MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. કેટલા કસ્ટમરોને? તો કે 3,500 કસ્ટમર્સ. આ MGPએ થોડા સમયની અંદર દોસ્તો, ટૂંક સમયમાં જ 3,500 કસ્ટમર્સને જોડ્યા છે દોસ્તો. વિચાર કરો. $3,500 કસ્ટમરને જોડવા કોઈ નાની વાત નથી દોસ્તો. પ્રયત્ન કર્યો એને ચેન્જ થિંગ્સ, વસ્તુ બદલવાનો. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights. So, 2 LED lights and a mobile charging point to all
paying households at a cost of 25 rupees per week and a mobile charging point. કેટલા રૂપીસ હતા? 25 રૂપીસ પર વીક. 25 રૂપિયા પર વીક, દર અઠવાડિયે. હવે સમજાવું છું. આજે એમજીપી છે એ શું કામ કરતી? તો કે સોલાર જે ગ્રીડ્સ મૂકતી, એમની અંદર શું આવતું? તો કે 2 એલઈડી લાઇટ મૂકતા. એમની સાથે એ સોલાર સાથે કનેક્ટ કોને કરતા? તો કે 2 એલઈડી લાઇટને. અને એમની જોડે જોડે એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ મૂકતા, જેની અંદર તમારું જે સેલફોન છે એ ચાર્જિંગ થઈ શકે. અને એ પણ સામાન્યનું ભાડું કેટલું હતું દોસ્તો? તો કે 25 રૂપીસ પર વીક. વિચાર કરો, એક અઠવાડિયાના ખાલી 25 રૂપિયા હતા. આ 25 રૂપિયામાં શું ચાલે? તો કે 2 એલઈડી પોઈન્ટ એન્ડ આ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. મહિને 100 રૂપિયા થયા, 12 મહિનાના 1200 રૂપિયા થયા. આપણે એક મહિનાનું લાઇટ બિલ ઘરે 1200 રૂપિયા આવે છે સામાન્ય 213ની અંદર, 2 માણસને 1 છોકરો રહેતા હોય તો. આટલા એકદમ નીચી કોસ્ટમાં તૈયાર કર્યું છે દોસ્તો. That is cheaper than kerosene which can cost almost double across a month. આ જે ઉપયોગ કર્યો છે ને એ કેરોસીન કરતાં પણ સસ્તો છે દોસ્તો. જનરલી પહેલાંના સમયની અંદર શેનો વધારે પ્રયોગ થતો? તો કે કેરોસીનનો પ્રયોગ વધારે થતો દોસ્તો. આપણે જે રનિંગ કેરોસીનનો પ્રયોગ કરીએ છીએ, પહેલાં તો એ જ હતું ને, તમને ખ્યાલ હોય તો પેલી ફાનસ ચલાવતા આપણે બધા ગામડાઓની અંદર. આપણે જે ફાનસનો ઉપયોગ કરતા, કેરોસીનથી ચાલતી એ ફાનસ દોસ્તો. પહેલાંના સમયની અંદર આપણે બધાને ખબર છે ગામડે ભવાઈ રમવા આવતા, એ ભવાઈ પણ કેરોસીન ફાનસ ઉપર રમતા. એમને માઇક બાઇક કંઈ નહોતું ત્યારે. આ જે પ્રયોગ એને બતાવ્યો છે કે જે સોલાર પેનલ એ સિસ્ટમ મૂકતા, એમની અંદર એ 2 એલઈડી લાઇટ્સ મૂકતા અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મૂકતા, અને માત્ર એક અઠવાડિયાનું કેટલું ભાડું હતું? 25 રૂપિયા ખાલી. સોલાર પાવર that is cheaper than kerosene which can cost almost double across a month. Solar power is a smokeless source of light. આ જે સોલાર પાવર છે એ સ્મોકલેસ છે. જોજો દોસ્તો, સમજો, આ વિધાન પણ અગત્યનું છે. સોલાર પાવર છે એ કેવું છે? તો કે સ્મોકલેસ. હવે શબ્દ આપી દઉં તમને, સ્મોકલેસ એટલે ધૂમ્ર રહિત. હવે આમાં કાંઈ પર્યાવરણને કોઈ જાતનું કાંઈ પણ પ્રકારનું ડેમેજ થતું નથી દોસ્તો. આ જે સોલાર પાવર છે એ સ્મોકલેસ છે. Come with added benefits to customers' health. Installing a microgrids is a grand event in the village and everyone gets involved. આ જે માઇક્રોગ્રીડ સોલાર પેનલ ઇન્વોલ્વ કરતા, જ્યારે ફિટિંગ કરીએ સિસ્ટમ, બધા લોકો એમની અંદર પાર્ટિસિપેન્ટ થતા, બધા ભાગ લેતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. એકદમ તાકીને દમદમપુરા વિલેજની અંદર તો
હાઉસ બાય હાઉસ, એક પછી બીજું ઘર, બીજા પછી ત્રીજું ઘર, એવી રીતે બધા નિહાળતા જોતા અને બધા એ કાર્યની અંદર ઇન્વોલ્વ થતા દોસ્તો. આ એક અગત્યનું વસ્તુ છે. આપણે ગુજરાતીની અંદર એક કહેવત છે, ઝાઝા હાથ રળિયામણા. મારે આ બોર્ડને સાફ કરવો છે, હું એકલો સાફ કરું અને આપણે બધા સાફ કરીએ તો એમાં કેટલો ફેર છે દોસ્તો. આપણે કહીએ ઝાઝા હાથ રળિયામણા હોય છે. બધા લોકો એમની અંદર ઇન્વોલ્વ થવા માંડ્યા. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panel and battery. Aizaz, one of the company's first electrician to be recruited from the local district block of reuser, installed the panel in a southerly direction to capture as much sunlight as possible. આમાં બે વસ્તુ આ પેરેગ્રાફમાં અગત્યની છે. એક એઝાઝ કોણ છે? તો કે ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ઓફ કંપની. આ એજાઝ છે એ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એક આ વસ્તુ અગત્યની છે આમાં. અને બીજું, જે આ સોલાર ગ્રીડને ફિટ કરતા એ કેવી રીતે કરતા જોજો, સમજો દોસ્તો. સાઉથર્લી ડિરેક્શન, કઈ ડિરેક્શનમાંથી કરતા? તો કે સાઉથર્લી. સાઉથર્લી ડિરેક્શન એટલે દિશા. ડિરેક્શન એટલે શું થશે? તો કે દિશા. સાઉથર્લી ડિરેક્શન એટલે દક્ષિણ. સમજો દોસ્તો, દક્ષિણ દિશામાં શા માટે? તો કે દક્ષિણ દિશાની અંદર એટલા માટે એ લોકો ફિટિંગનો આગ્રહ રાખતા કે સનલાઇટ છે, કારણ કે આખું સૂર્યપ્રકાશ સંચાલિત છે. દક્ષિણ દિશામાં જો ફિટિંગ કરવામાં આવે તો એમનો જે સનલાઇટ છે એ સનલાઇટ વધારેમાં વધારે પ્રમાણમાં કેપ્ચર થાય દોસ્તો. સમજો દોસ્તો, આજે રૂરલ ઉત્તર પ્રદેશની અંદર ઓર 60% 60% વધારે એવા ઘરો છે કે જ્યાં પાવર જ નહોતો. એટલે એમજીપી નામની એક સંસ્થા ઊભી કરવામાં આવી. હવે એમને 2 સોલાર જે પેનલ છે એ પેનલ પૂરું કર્યું અને પછી જે એ શું પ્રોવાઈડ કરતું એની અંદર પણ આપણે એક સ્પેલિંગ આવ્યું, પ્રોવાઈડ. પૂરું પાડવું, પ્રોવાઈડ યાની ટુ સપ્લાય, પૂરું પાડવું. આ જે એમજીપી છે એ 2 સોલાર પોઈન્ટ એટ એ ટાઈમ, બે સોલાર પોઈન્ટ્સ એક સમયે જ મૂકતા અને આશરે 3500થી 3500થી વધારે કસ્ટમરોને એને જોડ્યા. અને સાથે એ જે મૂકે છે એની અંદર શું હતું? તો કે 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એક મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ મૂકતા દોસ્તો. અને માત્ર 25 રૂપિયા ભાડાની અંદર આજે તૈયાર કરવામાં આવે છે. આજે પેનલ અને બેટરી માટે જે સાઇટ સિલેક્ટ કરવામાં આવે છે તો કે એ સાઇટની ડિરેક્શન સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. સાઉથર્લી ડિરેક્શનમાં શક્ય છે એટલો વધારે સૂર્યપ્રકાશ કેપ્ચર કરવા માટે યાની સંગ્રહ કરવા માટે મૂકવામાં આવે છે. ક્લિયર? અહીં આપણે આ લેક્ચરને અહીં રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આગળ પણ આમાં શું વાત કરે છે, આ ઉત્તર પ્રદેશના જે 60% સીતાપુર ડિસ્ટ્રિક્ટના જે જિલ્લાઓ અંધકારમય છે એને અંજવાળું થાય છે કે નહીં, અંજવાળાનો લાભ એમને મળે છે કે નહીં, અંજવાળું એમના નસીબમાં છે કે નહીં, એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.